સુરેન્દ્રનગરમાં આવેલા ધાગંદ્રાના મધ્ય બ્રાહ્મણ સમાજની વાડીમાં ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ઉદ્ઘાટન પ્રસંગે આઈ કે જાડેજા, રણછોડભાઈ દલવાડી, પ્રકાશભાઈ વરમોરા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા છે। લોકસભા ચૂંટણીમાં ફોર્મ ભરાઈ ચૂક્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરા જિલ્લા ભાજપ પોતાના પ્રચાર પ્રસારને લઈને રાત દિવસ પ્રવાસ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે ધાગંદ્રા શહેર જિલ્લા ભાજપ માટે મહત્વનું અહીંયા લીડથી પણ હંમેશા વધુ મળતી આવી છે। ત્યારે ધાગંદ્રા ભાજપ આયોજિત મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું બ્રાહ્મણ સમાજની વાડીમાં ઉદ્ઘાટન રાખી ખુલ્લું મૂકવામાં આવ્યું। આ પ્રસંગે પ્રદેશ ચૂંટણી સંયોજક આઈ કે જાડેજા, મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા। ધાંગધ્રા 64 વિધાનસભા વિસ્તારના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ખુલ્લું મૂક્યું છે, ત્યારે આજે વિધાનસભા વિસ્તારના લગભગ તમામ ગામમાંથી મુખ્ય કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો આવ્યા અને આઈકે સાહેબની હાજરીમાં પૂર્વ પ્રમુખ બિપિનભાઈ અને ભરત ડેલીવાળા તેમજ મોરબી જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી રણછોડભાઈ, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વગેરેની હાજરીમાં જે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું અને બધાએ એક જ સુરે સુરેન્દ્રનગર લોકસભા સીટ 5 લાખથી વધારે મતથી જીતવાના સંકલ્પ સાથે ક્ષત્રિય સમાજનો વિરોધ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં મને કંઈ એવો દેખાતો નથી। ક્ષત્રિય સમાજના તમામ લોકો પણ અમારી સાથે છે, તો આ લોકસભામાં ક્ષત્રિય સમાજના વિરોધની અસર નહીં દેખાય। સુરેન્દ્રનગર લોકસભાના ધાંગધ્રા 64 ધાંગધ્રા હળવદ મધ્યસ્થ કાર્યાલયનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ત્યારે હળવદ અને ધાંગધ્રા શહેર તથા ગ્રામ્યનું સંયુક્ત જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ત્યારે મોટી સંખ્યાની અંદર હાજર રહેલ અમારા પૂર્વ જિલ્લાના પ્રમુખ ભરતભાઈ ડેલીવાળા, બિપિનભાઈ અને ઉમેદવાર શ્રી ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયતના સભ્ય, નગરપાલિકાના પ્રમુખશ્રી, સંગઠનના અને લોકલાડીલા ધારાસભ્યશ્રીઓ અને તમામ ચૂંટાયેલા હોદ્દેદારો આજે હાજર રહ્યા અને બહોળી સંખ્યાની અંદર, વિશાળ સંખ્યાની અંદર આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। લોકસભાના ઉમેદવાર ડિક્લેર થયા છે, ત્યારે હળવદ હોય, ધાંગધ્રા હોય કે સુરેન્દ્રનગર જિલ્લાની જે 7 વિધાનસભા રહી હોય, એની અંદર વિશાળ જનમેદની કે જેમનો લોકસંપર્ક ઉમેદવારનો દરેક વિધાનસભાની અંદર થઈ રહ્યો છે અને અને કાર્યકર્તાની આજે ખૂબ ઉત્સાહ છે કે જ્યારે નરેન્દ્રભાઈને એમાં ગુજરાતના પનોતા પુત્રને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા હોય, ત્યારે એમાં ગુજરાતની જ્યારે 26 જે સીટ ચૂંટાઈને જવાની છે, એમાં ખાસ કરીને પાટીલ સાહેબે જે લક્ષ્ય આપ્યો છે કે 5 લાખની લીડથી જ્યારે ચૂંટાવાનો હોય, ત્યારે કાર્યકર્તા 7 તારીખે વધારે મતદાન કરશે એવો પણ મને વિશ્વાસ છે। હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધાગંદ્રા, સુરેન્દ્રનગર।